દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી મનોરથ દર્શનનો લાભ લીધો હતો. આંબાની સિઝન અનુલક્ષીને હરિભક્તો દ્વારા પોતાના ઘરેથી કેરી લાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. સવારે હરિભક્તો દ્વારા સંગીતમય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરને આંબા તથા વિવિધ શણગારોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને હરિભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ હરિભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંબા મનોરથ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ઉનાળાની ઋતુમાં ભગવાનને કેરી સહિતના ફળો અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવે છે. આ મનોરથ દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, સમર્પણ અને પ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હરિભક્તોમાં એકતા, સેવાભાવ અને ધાર્મિક ઉત્સાહ વધે છે. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મંદિરના સેવકો અને હરિભક્તોને જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સહજાન સ્વામી મહારાજની જય. આજ રોજ એટલે કે અધિક માસ નિમિત્તે એકાદશી દિવસે પરમ પૂજ્ય ધર્મધર 1008 આચાર્ય હજરત મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર મહારાજના રૂડા આશીર્વાદથી કેશોદ મંદિર જૂના પ્લોટની અંદર આજે કેરીનો મનોરથ કર્યો છે. સારી હરિભક્તોએ ખૂબ ખૂબ લાભ લીધો છે અને આ નિમિત્તે રાખ્યું છે જેમ મહારાજને રાજી કરવા. અને આ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અને ભગવાન સ્વામિનારાયણ રાજીપાથી કર્યો છે. આ મનોરથમાં સર્વે હરિભક્ત દર્શન દેજો અને જય સ્વામિનારાયણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.